દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। ડાંગમાં માત્ર 32 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। પરિણામે ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ડાંગ જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા, ગીરા, ખાપરી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગીરા ધોધ પણ રૌદ્ર બન્યો છે। અંબિકા નદીમાં ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા નવસારીવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા છે, કારણ કે ડાંગમાંથી વહી જતું પાણી નવસારીમાંથી પસાર થશે। એવામાં તંત્ર એલર્ટ બની ગયું છે। મેઘરાજા વિદાય પહેલા જાણે કે તાંડવ કરતા હોય એમ છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાત પર તૂટી પડ્યા છે। ઠેક ઠેકાણે ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। અમે દર ચોમાસામાં 2-3 વખત આવતા હોઈએ છીએ, પણ આ વખતે જે ગીરા ધોધ તમે મારી પાછળ જોઈ રહેલા છો, જે ગીરા ધોધનો ધોધ છે એ ખરેખર બહુ મસ્ત છે। રસ્તામાં થોડોક રસ્તા સાચવી નાવાનું, પણ સરકાર બહુ સારી કામગીરી કરે છે। અત્યારે રસ્તા બી ચાલુ જ રાખેલા છે અને વરસાદની મજા દરેક પર્યટકોએ લેવી જોઈએ। અને આ વખતે ઘણો સારો ધોધ છે, ઘણો સારો વરસાદ છે, તો એક વખત અવશ્ય મુલાકાત લેવું જોઈએ। ડાંગ જિલ્લામાં ભારે વરસાદ આબ ફાટ્યો હોય તેવો માહોલ છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ ગુજરાત સરકાર હવામાન કરતા હોય અને હવામાન નિષ્ણાતે પણ દક્ષિણ ગુજરાત અને નવરાત્રીના કાળ સમય દરમિયાન ભારે વરસાદની આગાહી કરી હતી, જે અંતર્ગત ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગીરા ધોધ એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। અંબિકા નદી પર આવેલો વઘઈ સ્થિત ગીરા ધોધ એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આ જે દ્રશ્ય તમે સીધા ટીવીમાં જોઈ રહ્યા છો, ખાસ કરીને આજે અંબિકા નદીમાં પૂરની સ્થિતિ જોતા હાલ આવનાર થોડા સમયની અંદર નવસારી જિલ્લાના આ ધનગરી બીલીમોરા ગામને પણ આ અંબિકા નદીનું પાણી ભારે નુકસાન કરે એવી સ્થિતિ હાલ આ ડાંગ જિલ્લાના વરસાદને ડાંગ જિલ્લાના પૂરની સ્થિતિ હાલ બતાવી રહી છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો, ગીરા ધોધે એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। પ્રવાસીઓ માટે અહીં એક આકર્ષિત કરવા માટે એક જે ગીરા ધોધ છે એ ગીરા ધોધ માટે પ્રવાસીઓ પણ અહીંયા આવતા હોય છે। અને ખાસ કરીને આ ડાંગ જિલ્લામાં જે અવિરત વરસાદને પગલે તમામ જગ્યા પર ઓવરટેપિંગના પણ ઘટનાઓ બનવા પામી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ। ગુજરાતમાંથી ચોમાસું વિધિવત રીતે વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે ડાંગ જિલ્લામાં વાદળ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ગત મોડી સાંજે વાતાવરણમાં આવેલા પલટા બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, ત્યારે ભારે વરસાદના કારણે વઘઈ સાપુતારા માર્ગનું ભારે વરસાદથી ધોવાણ થયું હતું। મહત્વનું છે કે વઘઈ સાપુતારા માર્ગ પર આવેલ બાજ ગામ નજીક વરસાદને લઈને પૂરના પાણી રોડ પર ફરી વળ્યા હતા, તો ભારે વરસાદના પગલે જિલ્લાના 10 જેટલા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અવરોધાયો હતો। મહત્વનું છે કે ભારે પવનની સાથે ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર વૃક્ષો ધરાશાય થવાના બનાવો પણ બનવા પામ્યા હતા, તો વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। આહવાથી વઘઈ સુધીમાં અત્યારે મૂળચોંડ અને બીજા નાના મોટા 2-4 જગ્યાઓ પર પથ્થરો પડવાની કે રસ્તા ધોવાણની જે ઘટના બની હતી ત્યાં અત્યારે સાઇડ ક્લીન કરી દેવામાં આવી છે અને વાહનોની અવરજવર ચાલુ થઈ ગયેલી છે। અને અત્યારે સાપુતારા ઉપર એક જગ્યા પર એક ઇન્સિડન્ટ ધ્યાનમાં આવ્યો છે, ત્યાં અત્યારે અમે જઈ રહ્યા છીએ અને કામગીરી ચાલુ થઈ ગઈ છે। ડાંગ જિલ્લામાં વાદળ ફાટ્યું જેવી ઘટના બનવા પામી છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી કે ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત ધોધમાર વરસાદને પગલે વાહન વ્યવહાર અને જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે વઘઈથી સાપુતારા મહારાષ્ટ્રને જોડતો માર્ગ બાજ ગામ નજીક આજે રોડ ધોવા પામ્યો છે, જે અંતર્ગત હાલ વાહન વ્યવહાર માટે પણ એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। આજે આ રોડ ધોવાતા હાલ આ સ્થિતિ તમે દ્રશ્યની સ્થિતિ જોઈ શકો છો અને ઠેર ઠેર ખાડા અને માર્ગો ધોવાની પણ ઘટના સામે આવી છે। માર્ગ મકાન ખાતાના અધિકારી સહિત પોલીસ કર્મીઓ પણ સ્થળ પર પહોંચી ટ્રાફિક પર કંટ્રોલ કરવાનો હાલ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। આજે બાદ ગામની અંદર જે ડાંગ જિલ્લાનું સૌથી વધુ પ્રભાવિત ગામ જોવા મળ્યું છે, જે અંતર્ગત ખાસ કરીને ડાંગ જિલ્લાનો માર્ગ આ જે સાપુતારા વઘઈને જોડતો માર્ગ છે એ માર્ગ સંપૂર્ણ ધોવાતા હાલ બેહાલ થવા પામ્યા છે। ડાંગ જિલ્લાના વાહન વ્યવહારને પણ આંશિક અસર જોવા મળી રહી છે, જનજીવન પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ।